પાટણની સિટી હોસ્પિટલમાં જટિલ ફેરિંગોકોલોનપ્લાસ્ટી સર્જરી સફળ. એસિડ પીવાથી અન્નનળી ગુમાવનાર મહિલાને મળ્યું નવજીવન. પાટણની સિટી હોસ્પિટલે ઉત્તર ગુજરાતમાં તબીબી ક્ષેત્રે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. જાણીતા સર્જન ડોક્ટર હિતેશ પંચીવાલા દ્વારા અત્યંત જટિલ ગણાતી ફેરિંગોકોલોનપ્લાસ્ટી સર્જરી સફળતાપૂર્વક કરી બનાસકાંઠાના ભાભરના એક મહિલા દર્દીને નવું જીવન પ્રદાન કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના ભાભરના રહેવાસી સંગીતાબેન ઠાકોરે આશરે 8 મહિના પહેલાં ભૂલથી એસિડ પી લેતા તેમની અન્નનળી સંપૂર્ણપણે બળી ગઈ હતી. સ્થિતિ એટલી ગંભીર હતી કે તેઓ ખોરાક કે પાણી તો ઠીક પણ પોતાનું થૂંક પણ ગળા નીચે ઉતારી શકતા ન હતા. અગાઉ એક ઓપરેશન દ્વારા તેમના પેટમાં સીધી નળી નાખીને પ્રવાહી ખોરાક આપવામાં આવતો હતો. ઉત્તર ગુજરાતની અનેક હોસ્પિટલોમાં સારવાર માટે ભટક્યા બાદ મોટાભાગના તબીબોએ આ કેસમાં હાથ ધોઈ નાખ્યા હતા અને કંઈ થઈ શકે તેમ નથી તેવી આશા છોડાવી દીધી હતી. છેવટે નિરાશ થયેલા પરિવારે પાટણની સિટી હોસ્પિટલના ડોક્ટર હિતેશ પંચીવાલાનો સંપર્ક કર્યો. ડોક્ટરે આ પડકાર ઝીલી લીધો અને જટિલ સર્જરીનું આયોજન કર્યું. આ ઓપરેશનમાં દર્દીના મોટા આંતરડામાંથી નવી કૃત્રિમ અન્નનળી બનાવવામાં આવી હતી અને તેને ગળાના ભાગે સાંધો એટલે કે એનાસ્ટોમોસિસ મારીને કુદરતી રીતે ખોરાક લેવાનો માર્ગ પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો. સર્જરીના 1 મહિના બાદ હવે સંગીતાબેન દાળ ભાત શાક અને રોટલી જેવો તમામ પ્રકારનો ખોરાક સરળતાથી લઈ શકે છે. આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવનાર છે. આ પ્રકારની અઘરી સર્જરી બહુ ઓછી જગ્યાએ થતી હોય છે જે પાટણમાં નિયમિત ધોરણે સફળતાપૂર્વક કરવામાં આવે છે. પોતાની પત્નીને મોતના મુખમાંથી બહાર લાવી ફરીથી ખોરાક લેતી જોઈ સંગીતાબેનના પતિ ભાવુક થયા હતા અને ડોક્ટર હિતેશ પંચીવાલા તથા સિટી હોસ્પિટલના સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ ઠાકોર સંગીતાબેન કરીને 25 વર્ષની મહિલા છે. આને ભૂલથી એસિડ પીવાઈ ગયું હતું. એસિડ પીવાના કારણે ટોટલી અન્નળી વજરી બધું દાજી ગયેલું અને એના હિસાબે એને થૂક પણ પાણી પણ ઉતરે નહીં. એ માણસાના છે. ત્યાં એમને હોસ્પિટલમાં બતાવ્યું, ત્યાં ડૉક્ટરે એમને ના પાડી. પછી મહેસાણા ગયા તો મહેસાણામાં પણ ડૉક્ટરે એમને ના પાડી કે આમાં કશું થઈ શકે નહીં. એટલે પેશન્ટ અમારી પાસે આવ્યા. એટલે અમે એમને સમજાયા કે આમાં ઓપરેશન પોસિબલ છે, પેશન્ટ ખાતું થઈ જશે. સૌથી પહેલાં આપણે પેટમાંથી એક ખોરાકની નળી મૂકેલી ઇમરજન્સીમાં, જેથી ત્યાંથી આપણો બધો દૂધ જ્યુસ ઘી બધો ખોરાક ચાલુ થઈ જાય. એ ખોરાક અમે લગભગ પેશન્ટને 2-1 મહિના આપ્યો. એટલે પેશન્ટના શરીરમાં સુધારો થવા લાગ્યો અને પછી અમને પેશન્ટ ફિટ લાગ્યું એટલે અમે એનું ઓપરેશન કર્યું. ઓપરેશનમાં અમે મોટા આંતરડામાંથી નવી નળી બનાવી અને આ નળીને અમે ગળામાં સાંધો આપ્યો. આજે ઓપરેશનને મહિનો થઈ ગયો છે. પેશન્ટ અત્યારે કમ્પ્લીટ દાળ ભાત શાક રોટલી બધું જ જમી શકે છે. તો એ મારે જાહેર જનતાને જણાવવાનું છે કે આ બધા પેશન્ટો જેમને એસિડ પીવાથી અન્નળી ખરાબ થઈ જાય અને ખાઈ પણ શકતા નથી હોતા, નળીથી ખોરાક લેતા હોય, આ બધા માટે ઓપરેશન પોસિબલ છે. આ એક રેર સર્જરી છે. લગભગ 8 થી 10 કલાક ઓપરેશન ચાલતું હોય છે. તેમને ભવિષ્યમાં ખાવામાં કોઈ તકલીફ પડતી નથી. અમારા સેન્ટરમાં ઓપરેશન રેગ્યુલર થતું હોય છે. અમે લગભગ 100થી વધારે પેશન્ટોને નવી અન્નળી બનાવી છે અને બધા જ પેશન્ટો અત્યારે કમ્પ્લીટ છે. બધું જ ખાઈ શકે છે. અવારનવાર અમારા કોન્ટેક્ટમાં રહે છે. એમના ઘરે કોઈ પ્રસંગ હોય તો અમને એમના તરફથી મીઠાઈઓ આવતી હોય છે અને અમને બી ઇન્વિટેશન બી આવતું હોય છે. એ જાણીને અમને ખરેખર આનંદ થાય છે. ઘણા પેશન્ટ એવા કે 2-3 વર્ષથી થૂક પણ ઉતારી સાથે ડોલ લઈને ફરતા હોય, વારે ઘડીએ થૂક્યા જ કરે. અને એ પેશન્ટ જ્યારે ખાતું થાય ત્યારે જે એને આનંદ મળે છે ત્યારે આપણને ખરેખર એવું થાય કે આપણને જો ભગવાને આ કામ સોંપ્યું છે તો આપણે ખરેખર નિભાવવું જોઈએ. એ વખતે અમે એ દિવસે ટોટલી હોસ્પિટલમાં ઘરે બી ટાઈમ આપી શકતા નથી. સવારે લગભગ અમે સર્જરી ચાલુ કરીએ તો 8 થી 9 કલાક કન્ટિન્યુઅસ મારા સ્ટાફ ને બધા ઊભા જોઈએ છે ઓપરેશનમાં. 2 જગ્યાએ ફર્યું તો માણસા પણ બતાવી દઉં, ત્યાંથી મને બાલાજીમાં લઈ ગયા તો એ ગયા પણ તો સાહેબોએ એવું કીધું કે અહીંયા કાંઈ ફેર પડે એવું લાગતું નહીં, કાયમ માટે કે નળીથી ખવડાવવું પડશે, તો એનો કોઈ ઈલાજ એવો કે અમારા જોડી સર નહીં. ત્યાં ડૉક્ટરો સુધી પડ્યા, ત્યાંથી મારા એક સંબંધી અમને
ડૉક્ટર હિતેશભાઈ પંચીવાલાનું એડ્રેસ આપ્યું. અમે અહીંયા આવ્યા પછી એમને જે એન્ડોસ્કોપી કરીને ચેક કર્યું એના પછી સાહેબે એવું અમને આશ્વાસન આપ્યું કે 6 મહિના વસુથી હું તમારા દર્દીને કમ્પ્લીટ ખાતું પીતું કરી દઉં. ત્યારે મને એવું લાગ્યું કે ના ભાઈ ડૉક્ટર સ આવા કે જે અશક્યમય શક્ય કરી શકે. મને એવી ઈચ્છા હતી ને કે ભાઈ આવો માણસ ખાશે નહીં ખાઈ.